રાજકોટમાં સિવિલ હોસ્પિટલના તંત્રના પાપે વ્યક્તિના જીવ જતો માંડ બચ્યો છે। બેદરકાર તંત્રને કારણે સારવાર માટે આવેલો વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો અને ટીબી વોર્ડમાં વેન્ટિલેટરમાં આગ લાગતા વૃદ્ધ દાઝી ગયા। હોસ્પિટલ તંત્રએ ભીનું સંકેલી લેવાનો પ્રયાસ કર્યો છે। બેપરવાહ તંત્રએ પોલીસને જાણ કરવાની તસ્દી પણ ન લીધી। દર્દીની તસવીરો વાયરલ થતા બેદરકાર તંત્રનો ભાંડો ફૂટ્યો। ઘટના સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી છે અને તપાસમાં આગ લાગી તે વોર્ડમાં સીસીટીવી પણ ન હોવાનું ખુલ્યું છે। તો ઘોર બેદરકારી રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્રની। એક વૃદ્ધ દર્દી વેન્ટિલેટર પર હતા અને આગ ભભૂકી હતી। આજ મુદ્દે સંવાદદાતા શનિ મૈયર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। શનિ, રાજકોટમાં સિવિલ હોસ્પિટલ તંત્રના પાપે એક વ્યક્તિનો જીવ જતો માંડ બચ્યો છે। શું આખી ઘટના અને શું કાર્યવાહી? અંકુશ, દેશના વાત કરવામાં આવે, રાજકોટ સિવિલ હોસ્પિટલની મોટી દુર્ઘટના ટળી છે। તંત્રએ આ ઘટના દબાવવાનો પ્રયાસ કર્યો છે। 2 દિવસ પહેલા રાત્રે સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરમાં આગ લાગતા દર્દી દાઝી ગયા હતા। બેદરકારી છુપાવવા જવાબદારોએ પોલીસ ચોકીમાં પણ એમએલસીની નોંધ ન કરાવી તો આગ લાગી તે વોર્ડમાં સીસીટીવી કેમેરા પણ નહોતા। તંત્ર દ્વારા ઘટનાને તપાસ છે તે હોવાનું ચાલુ હતી અને તપાસ ચાલુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ સમગ્ર બાબતને લઈને આવી જો વેન્ટિલેટરમાં આગ લાગીને જો મોટી દુર્ઘટના થઈ હોત તો કોણ જવાબદાર? સિવિલ હોસ્પિટલમાં એન્ટ્રી શું કામ ન કરાવી? સિવિલ હોસ્પિટલમાં પોલીસ ચોકી આવેલી છે, ત્યાં એન્ટ્રી કરાવી જરૂરી હોય છે। ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શું આ ઘટનામાં કોઈ દર્દી સામે જે દર્દી છે તેને પરિવારજનોએ કાર્યવાહી કરી છે કે કેમ? બીજી તરફ આ સિવિલ હોસ્પિટલ આ મામલે શું તપાસ કરશે તે જોવાનું રહેશે। બિલકુલ શનિ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ટીબી વોર્ડમાં વેન્ટિલેટરમાં આગ લાગી હતી। રાજકોટ સિવિલ તંત્રની આ ઘોર બેદરકારી સામે આવી છે। આગ લાગવાની ઘટના બની એક વૃદ્ધ જે વેન્ટિલેટર પર હતા, સારવાર તેમની ચાલી રહી હતી, એ વૃદ્ધ પણ ગંભીર રીતે દાઝી ગયા છે। તે છતાં પણ પોલીસને જાણ કરવાની તસ્દી પણ આ બેદરકાર હોસ્પિટલ તંત્રએ નથી લીધી। દર્દીની તસવીરો વાયરલ થતા બેદરકાર તંત્રનો ભાંડો ફૂટી ગયો છે। ઘટના સામે આવતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે। હવે જોવું રહ્યું કે પોલીસ વિભાગ જવાબદારો સામે કેવી કાર્યવાહી કરે છે। તો સિવિલ હોસ્પિટલ તંત્રની આ ઘોર બેદરકારી, ટીબી વોર્ડ અને જ્યાં એક વેન્ટિલેટરમાં જ્યાં દર્દીની સારવાર ચાલી રહી હતી અને વૃદ્ધ દાઝી ગયા, એ વેન્ટિલેટરમાં આગ ભભૂકી હતી। હોસ્પિટલ તંત્રએ ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો છે, કારણ કે કોઈને પણ જાણ નથી કરી। જ્યારે આ જે ફોટા છે એ વાયરલ થયા ત્યારબાદ પોલીસ હરકતમાં આવી છે અને હવે જોવું રહ્યું કે કાર્યવાહી ક્યારે થાય છે। સૌથી ગંભીર બાબત એ છે કે જ્યાં વેન્ટિલેટર હતા, વેન્ટિલેટર પર દર્દીની સારવાર થઈ રહી છે, એ વિભાગમાં સીસીટીવી નહોતા લાગેલા। આ ખૂબ ગંભીર બેદરકારી રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્રની છે। તો રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મેડમ, આ કેવી બેદરકારી? વેન્ટિલેટર પર દર્દી હોય, આગ પકડી લે છે અને આ ઘટનાને દબાવવાનો પ્રયાસ થાય છે, ન કે કોઈ તપાસના આદેશ અપાય છે। મેડમ, હા બોલો। હા, હવે વેન્ટિલેટર પર સૌથી પહેલા હવે હું બોલું એ સાંભળી લેજો। સવાલ તો સાંભળ્યો ને તમે મેડમ? હા, સવાલ સાંભળી લીધો। વેન્ટિલેટરમાં આગ લાગી જ નથી, વેન્ટિલેટર પૂરી તરહ કાર્યરત છે। વેન્ટિલેટરમાંથી જે ઓક્સિજનની પાઇપલાઇન સ્ટેશનને જાય એ પાઇપલાઇનમાં સ્પાર્ક થયેલો છે અને એના લીધે સ્પાર્ક જ થયેલો છે, આગ લાગી જ નથી। બીજી વસ્તુ, પાઇપલાઇન જે ઇલેક્ટ્રિસિટીની લાઇન્સ છે એ પણ નોર્મલ ફંક્શનલ જ છે, કોઈ પ્લગમાં શોર્ટ સર્કિટ નથી, કંઈ જ નથી। ફક્ત ઓક્સિજનની પાઇપલાઇનમાં કોઈ કારણોસર જે પેશન્ટને વેન્ટિલેટરમાંથી ઓક્સિજન ન મળે, એ ઓક્સિજન પેશન્ટ પરના મોઢા તરફ જાય એ માસ્કમાં લાગેલી છે, બરાબર? અને તરત રિમૂવ કરી લેવામાં આવ્યું છે। પેશન્ટને સાવ માઇનર બંધ છે, પણ ફેસ પર બંધ હોય એટલા માટે ફેસ પર બેન્ડેજ લગાવ્યો છે। પણ મોનાલીબેન, મેડમ, આ આટલી બધી ભયાનક, તમે જુઓ તો ખરા ફોટા જે વાયરલ થયા છે, આખા ચહેરા ઉપર ડ્રેસિંગની પટ્ટી લગાવાય, પટ્ટી રહે નહીં, બરાબર? એટલે બેન્ડેજ લગાવવો પડે ફેસ પર। ફેસ પર સાવ માઇનર બંધ છે, ઓપન રખાય નહીં એટલા માટે ફેસ પર બેન્ડેજ આપવો પડે। ડ્રેસિંગ રિટેન કરવા માટે ફેસ પર બેન્ડેજ આપવો પડે, બરાબર? તો તપાસ થશે ખરી આ કેવી રીતે થયું? તપાસ ચાલુ જ છે। અચ્છા, તો જવાબદારો સામે કાર્યવાહી લેશે હોસ્પિટલ તંત્ર? તપાસ ચાલે પછી નક્કી થશે બધું। અચ્છા, ઠીક છે મોનાલીબેન, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ હતા અને આપણી સાથે જોડાયા અને કહી રહ્યા છે કે જે ઓક્સિજન જે પાસ થાય એ પાઇપલાઇનમાં એ સ્પાર્ક થયું હતું।